ભાઈ એક એક્સપિરિયન્સ શેર કરવો આજે કેનેડામાં રહેતા બધા લોકો જોડે એક્સપિરિયન્સ થયો છે, રાઈટ? ઇન્ડિયાથી તમારા દોસ્તારોનો ફોન આવે પૈસા માટે, રાઈટ? બધાના ભાઈબંધનો ફોન આવતો હશે, એકવાર તો એક્સપિરિયન્સ થયો હશે પૈસા માટે. પણ એ લોકો સીધા કેટલા માંગે ખબર? 40,000 50,000. ભાઈ 5-10,000ની તો વાત જ નહીં. એટલે એ લોકોને એમ હોય કે આપણે કેનેડામાં કમાઈ ગયા, ધોમ કમાઈ ગયો. ઇન્ડિયા વાળાને એમ હોય કે કેનેડામાં આપણે ધોમ કમાઈ ગયા, પણ એને ખબર ન હોય અહીંયા બધું હપ્તે હાલે. ગાડીના હપ્તા હોય, આઈફોનના હપ્તા હોય, એ લોકોને ન ખબર હોય. એ લોકોને તો એવું જ લાગે આ લોકો તો ભાઈ ધોમ કમાય છે ત્યાં. અહીંયા અમે ખાલી અમારો કેશ ફ્લો પૂછો ને તો તમે એમ કહો કે ભાઈ ઉભર હું લોન લઈને તને ઉછીને આપું, તારે જરૂર છે, તમે એમ કહો. પણ કોઈ એવું ન પૂછે કે ભાઈ તું શું કરજો, તારી જોબ કેવી હાલે, કલાકના કેટલા કમાજો, તારો ટેક્સ શું આવે, મહિને કેટલા કમાજો. આ સિસ્ટમ જ નહીં, ડાયરેક્ટ ભાઈ 30,000 જોવે, 40,000 જોવે. ભાઈ અમને પૂછો અમારી હાલત શું છે, સિચ્યુએશન શું છે. ભાઈ અહીંયા અમે કેશમાં ખાલી પેટ્રોલ જ પુરાવ્યું છે ભાઈ, ને ગ્રોસરીના, બાકી બધું ગ્રોસરી ક્રેડિટ કાર્ડથી હાલે છે ભાઈ. એટલે આવા મિત્રોને ટેગ કરો ને તમે પેલા અમને પૂછો કે હવે તમારું શું હાલે છે જીવનમાં, એવું કાંઈક પૂછો, તમારો કેશ ફ્લો પૂછો, તું કેટલા કમાશો. એવું કોઈ સિસ્ટમ નહીં, સીધા 30,000 મોકલ, 40,000 મોકલ.